અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે એવા દાવાનું સુરસુર્યું થઈ ગયું છે। નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે એવા દાવાનું સુરસુર્યું થઈ ગયું છે। એવું કહેવામાં આવતું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જ્યારે મંગળવારે ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ જશે એવી મોટા પાયે ચર્ચા પણ ચાલતી હતી અને એક મોટા અખબારે તો સીધો દાવો કરી દીધો હતો કે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જઈ રહ્યા છે અને કયા કયા એમને શું મળશે એની પણ વાત કરી દેવામાં આવી હતી। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ગુજરાતની અંદર વિધાનસભા 2022માં કોંગ્રેસને 17 બેઠકો મળી હતી અને એ પછી ભાજપે હમણાં તાજેતરની અંદર એક જે ટીમ બનાવી એ ટીમને તોડફોડ કરવાનું કામ સોંપ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને જે પાવરફુલ નેતાઓ છે એને તોડી પાડવાનું કામ સોંપાયું હતું। એમાં કોંગ્રેસના 2 ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા, એક ખંભાતના અને બીજા વિજાપુરના। એટલે એક એવું કારણ માનવામાં આવતું હતું કે અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જઈ શકે છે। બીજા કારણો એ પણ હતા કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના સિનિયર દિગ્ગજ નેતા અને એમણે ગ્રાઉન્ડ લેવલે અનેક કામો કર્યા હોવા છતાં હાઈકમાન્ડે આ વખતે એમને કોઈ મોટી જવાબદારીઓ સોંપી નથી। અત્યારે તેઓ માત્ર પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય છે। એટલે પણ એવું માનવામાં આવતું હતું કે અર્જુન મોઢવાડિયા કદાચ ભાજપમાં જઈ શકે છે। પરંતુ આજે મંગળવારે જેપી નડ્ડા ગુજરાતમાં આવી ગયા છે અને સાંજ સુધીમાં અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા નથી। અમે 3-4 દિવસ પહેલાં અર્જુન મોઢવાડિયા સાથે ફોન પર વાત કરી હતી અને એમને પૂછ્યું હતું કે આ જે ચર્ચા ચાલી રહી છે એમાં કેટલું તથ્ય છે। તો અર્જુન મોઢવાડિયાએ અમને એવું કીધું હતું કે આ વાતમાં કોઈ તથ્ય નથી અને હું ભાજપમાં જવાનો નથી। આજે અમે એમને ફરીથી ફોન કર્યો કે ભાઈ, એક મોટા અખબાર તો દાવો કરતો હતો કે તમે જવાના જ છો અને તમે મીડિયાને કે તમે જાહેર એવી ચોખવટ કેમ નથી કરતા કે ભાઈ હું નથી જવાનો, હું કોંગ્રેસમાં જ રહેવાનો છું। તો અર્જુનભાઈએ અમને એવું કીધું કે ભાઈ હું તો બધા ફોન પર જવાબ આપીને થાકી ગયો, કેટલાને હું ચોખવટ કરું। અને મેં તો પ્રેસ નોટ જારી કરીને પણ ચોખવટ કરી દીધી હતી કે ભાઈ હું કોંગ્રેસનો સભ્ય છું, કોંગ્રેસમાં જ રહેવાનો છું અને ભાજપમાં જવાનો નથી। પણ એમ છતાં સોશિયલ મીડિયામાં અને આ મોટા છાપામાં ચર્ચા ચાલી ગઈ। આજે સાંજે જેપી નડ્ડા અમદાવાદમાં મિટિંગ કરી ત્યાં સુધી કદાચ એવું માનવામાં આવતું હતું કે અર્જુન મોઢવાડિયાનો ચાન્સ છે જવાનો, પરંતુ અમે એમની સાથે ફરીથી એક વખત વાત કરી ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું કે હું હવે કોઈ પણ સંજોગોની અંદર ભાજપમાં જવાનો નથી। અને એમણે તો અમને એમ કીધું કે હું તો ગાંધીનગરની કોંગ્રેસની ઓફિસમાં જ બેઠેલો હતો અને હમણાં હવે હું નીકળી રહ્યો છું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।